નમસ્કાર દર્શક મિત્રો, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર નગરપાલિકા તરફથી ડિસ્કો કરતા રોડને લઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। ખંભાત શહેરની અંદર વારંવાર નગરપાલિકા ચર્ચાનો વિષય બની ચૂકી છે, ત્યારે ભ્રષ્ટાચારથી ખદબદતી આ નગરપાલિકાની એક પોલ સામે આવી। ખંભાત શહેરની અંદર બનાવેલા દરેક વિસ્તારના રોડ પર ભયંકર ખાડાઓ પડી ચૂક્યા છે, તેમજ વરસાદની સિઝનમાં પાણી ભરાવાથી આ રોડ ઉપર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ચૂક્યું છે। ત્યારે ખંભાત શહેરના રેલવે ફાટકથી ગવારા ટાવર સુધી તેમજ રેલવે સ્ટેશનથી લાલ દરવાજા તેમજ 3 દરવાજા સુધી અસંખ્ય ખાડાઓને લીધે અકસ્માતો સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। વારંવાર ખંભાત શહેરના સરકારી કર્મચારીઓની ગાડીઓ આ રસ્તા ઉપરથી આવન જાવન કરી રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવાતા નથી। આ બધું જોતા નગરપાલિકાના સત્તાધીશોની આંખે કાળી પટ્ટી બાંધેલી દેખાય છે। ખંભાત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર સામે ભાજપના ઝંડાઓ ખાડામાં રોપી તેમજ સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ સમિતિ દ્વારા જાણીતા એડવોકેટ યમની સાહેબ, નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, ચંદુભાઈ કડિયા સહિત કોંગ્રેસના કાર્યકરો દ્વારા જાહેર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર નયન પરમાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, ખંભાત। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।